તમે આદિત્યભાઈ આ શું કરો છો? આંખમાં જોત કે પીડ્યું અરે ખટકે છે જોત કરા દૂર દૂર રહીને વાત કરો. ભાભી શું છે? ખરેખર આ સાડીમાં તમે જે લાગો છો બહુ જોરદાર. થેન્ક યુ. તમે પણ આ ટી શર્ટમાં સારા લાગો છો, પણ કોલર ઠીક કરો તો. કામ હતું તમારું. શું? હું શું કહું આ મારા આપણે કપડાની ઇસ્ત્રી તમે કરી દેશો? કેમ કેમ તમારી પત્નીને કહો હું શું કામ કરી દઉં? બધા જ કામ મારી પાસે કરાવો છો જ્યારે હોય ત્યારે. હું નહીં કરી આપું. તમે ડાયા જેટલા છો કે વાત જ જવા દે. આ શું કરો છો આદિત્યભાઈ? જો ગુસ્સો ના દેવડાવતા ને તો હાથ ઉપડી જશે. હાથ મારા પર હાથ ઉપાડશો તમે? મારા પર કેમ? તમે કઈ તોપ છો કે ફૂટી જશો? દામિનીથી એક કામ સરખું નથી થતું, એને શું કામ ચીંધવાનું, ને તમારા કામની અંદર તો કઈ કેવું જ ના પડે. હા તો હું શીખવાડી દઈશ ને. તો એમ કહેવાય કે મારી પત્નીને કામ કરતા નથી આવડતું ને તો ભાભી હેલ્પ કરજો. આ બધા ચાળા કરવાની જરૂર નહોતી એમાં. મેં કાંઈ કર્યું ચાળા? આદિત્યભાઈ, આને ચાળા કહેવાય કે આમ 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 કરું તો? કાંઈ ચાળા કર્યા નથી, ખોટે ખોટા નામ ચડાવો છો. આ જુઓ તમને કહી દઉં, તમે શીખવાડશો ને તો પણ એ શીખશે નહીં, કેમ? અને એનું કામ મને ગમશે નહીં. એ માણસ નથી? મને તમારું જ કામ ગમે છે. તમારી તમે વાતો કામમાં છે ને, બેસ્ટ છો. તમારી જે વાતો છે ને એ અત્યારે મને ગમતી નથી. કેટલોક સમય આમનામ રહું અને કેટલોક સમય તમને મારે બહાના કાઢવા વાત ના, કરવા એટલે? માટે. એટલે કેટલોક સમય આમ નમ્ર આવે એટલે એમ કે તમારી સાથે વાત ન કરું તમારો દિવસ ન ઉગે, અને મારો દિવસ હાથમે પણ નહીં. જ્યાં સુધી તમારી સાથે નિરાતે વાત કરીને આપણે બંને એકબીજાને વાત કરીને જઈએ નહીં ત્યાં સુધી મને શાંતિ જ ન થાય. બોલો. હા તો હવે શું કરવાનું છે એ કહો ને. ચા પીએ તમે ને હું? આદિત્યભાઈ ગુસ્સો આવી રહ્યો છે. મને તમારી કોઈ વાત સમજાતી નથી અને મારે સમજવી પણ નથી. પણ આ ફાલતુ વેળા મારી સાથે ન કરો. તમને ખબર છે ને કે મારો સ્વભાવ કેવો છે. કોઈ માણસ વારે ઘડીએ આજે તમે આંગળી આમ એક નંબર લાગે. જો હું પ્રેમથી સમજાવું છું કે અત્યારે રસોડાની બહાર જાઓ, આપણે પછી વાત કરીશું. અહીંયા કઈ વાગ્યું છે કે હું તમને? શું કરો છો તમે? આ ત્યાં જોતો તો જો અહીંયા. બાપાને બોલાવું? ના 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 ના, આમાં બાને ક્યાં વચમાં લાવવાની જરૂર છે? શું કરો છો તમે પણ? પહેલા કેવા વાલતી આમ હાથ ફેરવતા, લગ્ન થયા પછી હાથ જ નથી ફેરવતા. લક્ષણ પણ સારા હોવા જોઈએ ને માણસના. લગ્ન થયા ને પછી લક્ષણ સારા રહ્યા નથી અને હવે અહીંયાથી બહાર નહીં જાઉં ને તો મારે બાને બોલાવવા પડશે. કોઈને બોલાવવાની જરૂર નથી. તમે ચિંતા નહીં કરતા. તમારે કંઈ પણ કામ હોય ને તો ભાઈને નહીં મને ચીંધજો. એમ? હું કરીશ તમારું કામ. ચા બનાવી દો, હું બહાર જાઉં. હમણાં જ પીવડાવું. તમે તો સૌ કેવા માણસ છો. જો બહાર જાઓ. પણ આપણે એક કપમાં પીએ ચાલે ને? તમને થયું છે શું? આ ચાઈને મને હેરાન કરવા માટે આ બધું કરો છો? ચક્કડી ચડી છે તમારા નામની, જે ઉતરે એમ નથી હવે. અરે ભાઈ કઈ નથી, હવે મસ્તી કરું છું. તમે બોલાવતા નહીં કઈ સાચે. આમ આમ કરો છો આગળ બૂમ મારશો. ગુસ્સો ન દેવડાવો ને. આવી મસ્તી બીજી વાર નહીં કરતા મારી. સારું. નીકળો અહીંયાથી. ન ગમ્યું તમને? ભૂલ થઈ ગઈ, સોરી. હા ઇટ્સ ઓકે. જાઓ હવે અહીંયાથી. મગજ કામ. ચા તમે બનાવો છો કે હું? હું તો પૂછતો હતો ખાલી. નથી બનાવી, નથી પીવી ચા. અરે ભાભી, ભાભી. મને બહાર લઈ જવાનો મતલબ એવો નહોતો કે બહાર લાવીને બાકડે બેસાડી દો. બહાર તો બહાર જ કહેવાય ને. એમાં એવું જરૂરી છે કે બહાર આમ આપણે કઈ રોડ ઉપર ચડીએ તો જ બહાર કહેવાય? બાકડે મસ્ત મજાનું વાતાવરણ. એમ તો એટલું બહાર આવવાની જરૂર નહોતી. દરવાજો બતાડીને પાછી લઈ આવ્યો તો મને તોય હાલત ને એ બહાર જ કહેવાય. તો ફોટા જોઈ લીધા હોત તો પણ તારું મન ભરાઈ જાત. ખાલી ખોટી તું મને હેરાન કરતી હતી. આદિ કેવી વાત કરો છો? જરીક તો શરમ કરો. તમારા ભરોસે અહીં આવીને બેઠી છું. અચ્છા, મારા ભરોસે. તો કેમ દુઃખ પડે છે કઈક ઘરમાં? દુઃખ પડે છે ને, બહુ બધું દુઃખ છે. તો શીખો કેવી રીતના રહેવું, શું કરવું શું નહીં. ભાભી પાસેથી કંઈક શીખ જરાક. એમાં ભાભી પાસેથી શીખવાની વાત ક્યાં આવી? તમારે એવું પૂછવું જોઈએ કે શું દુઃખ છે તને, તો હું મારા દુઃખ તમને કહું. પણ નહીં, મારા દુઃખથી તમારે કાંઈ લેવા દેવા જ નથી ને. હે ભગવાન, ફરી પાછું તારું ચાલુ થઈ ગયું.
તું જપ નથી લેતી કેમ? હા તો મને ન સાચું ને તો હું તો બોલીશ. સાચવીએ જ છીએ પણ તમને દેખાતું નથી અમે જે રીતના સાચવીએ જે રીતના તમે જે કરો છો એને તમે જુઓ પહેલા કે તમે કેવી રીતના રહો છો. રહેવા દો ને. તમારો સ્વભાવ જોયો તમે કેવો છે? કેવો છે તમારા કરતા કૂતરાનો સ્વભાવ સારો હોય. એમ? તો લગ્ન એની સાથે જ કરવા હતા ને? ભૂલ થઈ ગઈ મારી કે તમારી સાથે લગ્ન કરી લીધા. મને થયું કે માણસની સાથે લગ્ન કરું તો માણસ સારો હશે. મને પણ એમ જ હતું પણ ચાલુ હું એ વહેમમાં જ જીવું છું કારણ કે તારામાં તે ઘણી બધી ખામી છે. શેની ખામી કોને જરા? હવે કેટલીક ગણાવવાની? એકાદી હોય તો ગણાવી શકું. રહેવા દો ને. આ બીજામાં ખામી જોવો છો ને એને કરતા પહેલા પોતાનું કરો ને. આ સરખી રીતે વાત થાય તમારાથી? કોણ કહે કે આપણા હમણાં લગ્ન થયા હતા એમ? હું કહું? કોઈ ના કે. આ તમે જે રીતે વર્તન કરો છો ને એ પ્રમાણે તો કોઈ ના કે આપણા હમણાં લગ્ન થયા હતા. હું પણ એવું જ નથી વિચારતો હતો. નથી સરખી રીતે તમારાથી વાત થતી. કઈ નક્કી જ નથી હોતું. ઘરમાં આવો છો પોતાનું કામ કરો છો આવીને સુઈ જાઓ છો. સવારે ક્યારે ઓફિસે જતા રહો છો. બોલવાનો સમય નથી તમારી પાસે. દાંત શું કાઢો છો? દાંત કાઢવા વાળી વાત જ કહેવાય ને. બોલવાનો સમય નથી એટલે આટલું તો બોલીએ છીએ. આપ ક્યારના બાકડે બેઠા ત્યારનું જ ચાલુ કર્યું છે. હજી તું વિચાર કર કે કેટલું બોલશું એ ખબર છે. લખતી જા કે હું શું બોલ્યો ને તું શું બોલી એટલે ખબર પડે તને હું બોલું જ કે નથી બોલતો. 5 મિનિટ 5 મિનિટ તમારાથી બોલાશે પછી તમારાથી કઈ નહીં બોલાય ને પછી અહીંથી ઊભા થઈને જતા રહેશો. તો છેલ્લે માણસ કંટાળે તો શું કરે? જતો જ રહે ને. કંટાળો જ આવે તમને તો મારી સાથે કંટાળો જ આવે. જેના નવા નવા લગ્ન થયા હોય ને આદિ એકબીજાની સાથે બેસે ટાઈમ સ્પેન્ડ કરે ફરવા જાય આવું બધું હોય. હોતું હશે પણ હું એવો ટાઈપનો માણસ જ નથી. અને મને છે ને ભાભી જેવી આમ પત્ની જોતી હતી અને તું એવું કંઈ કરતી નથી. એવું તને કંઈ રહેતા નથી આવડતું. ભાભી કેવા સાડીમાં મસ્ત લાગે ને તું જો સામું જોવાનું મન ના થાય. માણસ હોય ને તો એમ કે સાડી નથી પહેરવી. આપણે ડ્રેસ પહેરવા વાંધો નહીં અને તમે પાછા મને સાડી પહેરવાનું કહો છો. મને છે ને મમ્મીએ છૂટ આપી છે કે તારે કુર્તી જીન્સ જે પહેરવું હોય ને તું પહેરી શકે છે. તે તો ઠેકો લીધો જ ને. નાની બહુ જો રહી લાડકી એટલે મજા આવે એમ રહેવાનું. કેમ? મને એમ હતું કે લગ્ન કરીને જઈશ ને તો મારી જેઠાણી સાથે મારા સાસુમાં સાથે મારા વાંધો રોકાવા હશે. ક્યારે જવાનું તારી કે ને મને આ બધું છોડ ને. ક્યાંય નથી જવાનું. કેમ તાર પિયર નથી જવું? નવા નવા નથી લગ્ન જવું. થયા હોય ત્યારે બધા બહુ રોકાવા જાય. તું કેમ નથી જતી? મને મારા પતિ સાથે રહેવું બહુ જ ગમે છે ને એટલે મારે મારા પિયર રોકાવા જ નથી જવું. વાહ 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 ગળે પડી જો બાકી ખતરનાક. બિલકુલ. હવે માણસને છે ને શ્વાસ લેવા દેવાની જગ્યા રહેવા દેવાય. આ લગ્ન નવા થયા હોય ને તો શું હોય કે આમ તમે જતા રહ્યો ને તો થોડાક દિવસ એમ લાગે પાછું કે હાસ મારા લગ્ન નથી થયા. માણસને એકલા એકલા આમ થોડોક જીવ પાછો અંદર આવે. આ તમે જીવ એક હારે કાઢી લેશો તો પછી આગળની જિંદગી કેમ ચાલશે? બિલકુલ નહીં. જો મને શાંતિ ના હોય તો હું સામેવાળાને શાંતિ શું કામ લેવા દઉં? બિલકુલ નહીં. હું રહીશ તો અહીંયા જ રહીશ ને મારા મમ્મીના ઘરે જઈશ ને તો પણ તમને લઈને જઈશ. જરાય ઉપાધિ ના કર. તમને શું લાગ્યું કે તમે મારી સાથે સરખી રીતે વાત નહીં કરો, મને બહાર નહીં લઈ જાઓ, મારી સાથે સરખી રીતે બોલશો નહીં અને એના બદલામાં તમે જેમ કહેશો એમ જ હું કરીશ? ખરેખર એટલી સીધી મને સમજી લીધી? મને એમ હતું કે એ લોકોની સાથે મારો ઝઘડો થશે પણ અહીંયા તો ઊંધું થઈ રહ્યું છે. મારે તો મારા પતિની સાથે જ નથી બનતું. સેમ ટુ યુ. ખબર નહીં કેમ તારું મોઢું જોઉં તો મને ગુસ્સો આવે. મને પણ હું શું કરું? હવે લગ્ન થઈ ગયા છે ને મારા એટલે નિભાવવું તો પડશે જ. એ વાત પણ સાચી. નિભાવવું તો પડશે ને. આ નિભાવવાના ચક્કરમાં છે ને ગમે એટલા પીસાઈ જઈએ ને તો એ કોઈ નહીં દેખાય કે બચારો પતિ બચારો ઢસડાઈ ગયો સાવ. હા વાહ. અને એની સામે પત્ની સેક્રિફાઈસ કરે છે એ તો તમને દેખાતું જ નથી. એ પત્ની શું સેક્રિફાઈસ કરવાની? ના ના બધું તમે જ કરો છો ને. હવે અહીંયા શાંતિથી બહાર બેસવા આવ્યા છીએ, પવન ખાઈએ છીએ તો ખાને પવન મીઠો અને શાંતિ લઈને ઘડીક જીબડીને. મને કઈ શોખ નથી થતો કે બોલું એમ. આ તો મને વિચાર આવી રહ્યો છે કે આખું ભવિષ્ય આપણું આખી જિંદગી કેવી રીતે નીકળશે. અશોક, એક મિનિટ. આને ના પાડી તોય પાછી અહીંયા ઊભી રાખી દીધી. ત્યાં મનોજભાઈને ફોન કરવો તો હે. કરો. મુંબઈ થી આવે ને એટલી જ વાર છે. અરે તમે શું કોઈની ગાડીઓની પાછળ પડ્યા છો? વાત નથી હવે. અહીંયા ગાડી મૂકે ને પછી ઓલા પાણી વાળા ટેન્કર આવે ને તો પછી મને ફોન કરે છે કારણ કે ઈ મારા ઓળખીતા છે. પછી મારે આને ફોન કરતા આપણા સોસાયટીની પાર્કિંગ છે ત્યાં મૂકી આવતા હોય. અશોક, હું હવે તું એક તો જો દરરોજ મારો મગજ આમાં ખરાબ થાય છે. હાશી મુદ્દાની વાત કરીએ હવે. મુદ્દાની વાત છે તારી પાસે? બોલ. હું કાંઈ લગ્ન પ્રસંગ કાંઈ ખરીદી બરીદી ક્યાંય ફરવા જવાનું? બોલી લો. તમે બોલી લો પછી હું બોલીશ.
તમારે મને આ ઘરમાં રાખવાની છે કે જવા દેવાની છે? તું કેવી વાત કરશો? તું મારથી કંટાળી ગઈ છો? હાલ વાંધો નહીં, ભલે આ ગાડી આઈને જ પડી, હવે હું કોઈ દી કાંઈ નહીં. અરે તમારાથી તો 2 વર્ષ પહેલા કંટાળી ગઈ હતી, હવે તમારા ભાઈથી કંટાળી ગઈ છું. મારા ભાઈથી કેમ? એણે શું કર્યું? શું કર્યું હા, શું નથી કર્યું ને એ સવાલ કરો. એ વ્યાજબી સવાલ લાગશે કંઈક. પણ મારી મને વાત કર તો ખબર પડે ને. અશોક, પૂછ્યું છે, હા. આ આદિત્યભાઈની હરકતો મને બિલકુલ ગમતી નથી હો. સમજાવીને રાખો એને. એટલે તું હવે આ મારી વાત સાંભળી, તારો દેર થાય છે, બરોબર? તો હવે મજાક મસ્તી કરતો હોય એમાં આવું ખોટું ન લગાડવાનું. લિમિટ હોય, લિમિટ. મજાક મસ્તી કરવાની એક લિમિટ હોય. એ મારો દેર છે એ મને ખબર છે, અમારો સંબંધ મસ્તી કરવા માટે છે એ મને ખબર છે, તો પછી પણ એક લિમિટની બહાર જ્યારે માણસ જાય ને ત્યારે મને ખબર પડે છે કે આ માણસ એની લિમિટ ક્રોસ કરી ગયું છે. એવું કાંઈ ન હોય, તારો મગજ એવો છે. હાથ પકડે છે, ગાલ પર હાથ ફેરવે છે. એ તો એમ કહેતા હોય કે ભાભી તમારા ગાલ બહુ સારા છે. હવે એમાં શું થઈ ગયું? અશોક, હા, સિરિયસ છું. જરાય એટલે જરાય મજાકના મૂડમાં નથી. બીજી વાત કે ખોટો મારો ગુસ્સો સાતમા આસમાને જાય ને પછી તમે કંઈ ના કરી શકો ને એનો કોઈ મતલબ ન બને. એટલે જો મારી વાત સાંભળ છે ને, આમાં ખોટું ન લગાડે, સમજી? હમણાં આવે ધોળેટી આવશે તઈ તને રોળ છે હોતી. નીકળો તમે અહીંયાથી, જાઓ. પણ તો પછી આખો દી તમારા ભાઈના લક્ષણ સારા નથી, ખબર પડે છે? એ મારા પર નજર બગાડે છે, ખબર પડે છે? હું બોલશો એવું ભાઈ કાંઈ ન હોય. હવે કાંઈ કોઈ બોલતું નથી ને બોલવામાં ધ્યાન રાખને. હવે તમે વાત કરશો કે નહીં કે હું ગામ ભવાડા કરું? આવી વાત થોડી કાંઈ એને કરાય, વાત કરશો તે. એટલે નહીં કરો ને? ઠીક છે, તો હું આજે ને આજે મારા પપ્પાના ઘરે જાઉં છું ને ત્યાં જઈને આ વાત કરું છું. નહીં, જો મારું ગળું ના પાડે, તારે ક્યાંય નથી જવાનું. હું છે ને એને વાત કરી, ક્યારે? અત્યારે અહીંથી જાઉં ને તરત એને વાત કરી, બસ. તમે એની સાથે વાત કરો ને એને સમજાવો કે જો ભૂલે ચૂકે હવે મારી સડી કરી છે ને તો મજા નહીં આવે. અને હું તમને હજુ પણ કહું છું કે એમની હરકતો સારી નથી. કાલ સવારે દામિનીને ખબર પડશે ને તો એ પણ ઘર છોડીને જતી રહેશે. પછી ગામમાં શું મોઢું લઈને ફરશો? જો આ તારો છે ને વાંધો નહીં હોય ને સમજાવાય, પણ આવું હોય નહીં. હા હા, હોય જ નહીં. આટલી મોટી દુનિયામાં આવડા મોટા કળિયુગમાં આવું તો કંઈ હોય જ નહીં. સતયુગ ચાલી રહ્યો છે ને આ તો. સમજો સમજો, તમે ભોળા છો, દુનિયા નહીં. કહું છું હું મારા મોઢેથી, તોય તમને મારી વાત માનવામાં નથી આવતી. અને એક વાત કહો તો, પહેલાં મેં તમને આવી ક્યારે રાવ કરી છે? બસ તો પછી, કારણ કે પહેલાં એવું ક્યારેય નહોતા કરતા. એમને એમની લિમિટ્સ ખબર હતી, પણ હવે એમની લિમિટ્સ ભૂલી ગયા છે, જેથી કરીને મારે રોજ યાદ દેવડાવી પડે છે. જો મારી વાત સાંભળ, એવી વાત હોય તો હું એને સમજાવે, બીજું હું. અને બીજી વાત એ કે જો તું એને ભાભી થાશો ને એટલે મતલબમાં એ મજાક મસ્તી કરતો હોય, તને અવળું લાગે છે. 100 વાતની એક. હા. તમારે બહાર જ્યાં જવું હોય ને ત્યાં પછી જજો. પહેલાં એને મળો, એની સાથે વાત કરો ને એને સમજાવો કે આજ પછી આવી કોઈ હરકતો ટોલરેટ કરવામાં નહીં આવે. કાંઈ વાંધો નહીં, હું એને છે ને ફોન કરી હમણાં છે ને ગમે એને હોય તો બોલાવું છું. એ આવે ને એટલે હું એને સમજાવે, પણ સમજાવ્યા પછી તું છે ને તું મતલબમાં એને એની હારે રેડી રહી, બરોબર? હું કહું તને, એની હારે ન કરી રાયડું નહીં નાખતી, એની ઉપર ગુસ્સો નહીં કરતો. વાત કરો ને. ફોન કરી દઉં. શું કરવાનું છે તારે એ કે? શેનું? હે તું આ તાર ભાભીને હેરાન કરવાનું બંધ કરીને એલા ભાઈ. તો હું ક્યાં હેરાન કરું છું? હવે ફરિયાદ કરતા હતા એ. લે ને આ તમારા સુધી વાત પહોંચાડી. હા, હવે ભાભી ને દેર નો સંબંધ કેવો હોય મને કયો? મસ્તી કરવા વાળો હોય કે ન હોય? મને ખબર છે. હા તો? મેં છે ને એને ઈ જ વાત કરી કે ઈ રમત કરતો હોય, હવે મજાક મસ્તી હાલતી હોય. ઈ કે મજાક મસ્તીની લિમિટ હોય એમ કીધું. હા. લિમિટ એટલે? હે લિમિટમાં જ ઈ શું? કે ગાલ ઉપર હાથ ફેરવે ને એવું બધું કહેતી હતી. કાલ ક્યાં એક વાગ્યું તું એમ મેં કીધું અહીંયા હું વાગ્યું એમ કીધું તું. અને એમણે મને આમ કર્યો તો વાલ કર્યો તો. હા, હવે હું કરું, પણ હું કહું છું એને યાર છે ને ઓછું કરી નાખ. ઓછું એમ થોડું થાય ભાઈ, તમે કહો ને હું મારી ભાભી કે એ હું કરું હો, બાકી કોઈની વાત ન માનું. પણ એ જ ના પાડે છે કે મને હું ઈ ના પાડે, મારા મોઢે પાડે તો જ બકે, બાકી બકે જ નહીં. તમે મને કહો ને હું તમારી વાત માન દઉં. એટલે મને જ ખબર છે તમને નથી ગમતું આ બધું, અને એટલે જ તમે આ બધું કરો છો. તમને એમ કે આ છે ને ઈ બાને બંને દેર ને ભાભી બંને અલગ થઈ જાય ને પછી તમે જુદાઈ મને અમને જુદામાં ગમમાં પાડવા માંગો અરે છો. પણ હું આ બોલશો તને ભાન છે કઈ? પણ હું ક્યારેય થયો આમ અલગ નહીં થાવ. તું અમે બોલવામાં હાથ પકડીએ ને પછી મૂકીએ નહીં.
મારે કાંઈક કહેવાય જાહે તને. તું શું બોલશો જરીક વિચાર તો કર. તો વિચાર તો કરું છું. તું છે ને હવે એની પાસે નહીં જાતો ને એને છે ને કાંઈ તમે બોલાવતો જ નહીં. શંકા કરો છો મારા પર? હું શંકા નથી કરતો, તારી ભાભી રીને ઈ કહેશે. રમત રમે છે મારા ભાભી બે બાજુ. ઉભો રહે, મારી વાત સાંભળ. તમે મારી વાત સાંભળી લો. હું ભાભી છે ને હું જાઉં ને તો બહુ દાંત કાઢે ને મારી વાત હી 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 કરીને મસ્તી કરતા હોય અને તમને કઈ કામ કે છે હવે સમજવાનું હું. સો આદિભાઈ, મારી વાત સાંભળ. તું મારો ભાઈ છો, મને તારી ઉપર વિશ્વાસ છે, બરોબર. પણ હવે આ વસ્તુ છે ને તાર ભાભી નથી ગમતી. તું એને હારે મજાક મસ્તી કરીને એટલે એ બંધ કરી દે. એને નહીં ગમતી હોય પણ મને તો કેટલી મજા આવે છે. તો તને મજા આવે છે તો સીધી વાત છે, દેડકાનો જીવ જાય ને કાગડાને મજા આવે. બાજુમાં ઓલા ભાભી રહે ને ત્યાં તું રમત કરવા જાય. બાજુ વાળી ભાભી થોડી હેરાન કરાતી છે, કેવી વાત કરો, કોક ભાંગી ન નાખે આપણને. તો પછી સમજી જાને હું કામ ખોટું લોહી પીશો. ઘરના ભાભી હોય તો બહાર જવું પડે. આપણે એની યાર જ મસ્તી કરીએ કે નહીં? હું ગામની બાઈ વારે એમ કહું હે હા 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 એવું કઈ થોડું કરાતું છે? વાત કરો મારી વાત સાંભળ. તું આ બધું રમતમાં કાઢ મન ભાઈ. પણ તમે આટલું બધું એમની વાતનું મન પર ન લ્યો ને. મને મોટા ઉપર બહાર લઈને આવીને કેવા એવા કાંઈ ઠપકો દેવાનો જ લ્યો. મને તો કીધું ઓફિસમાં કહું તો પછી બધાને ખબર ન પડે. અને મારી વાત સાંભળ, જો આમને આમ હાલ છે ને તો પછી નહીં થવાનું થાય. પહેલા કહું છું, તાર ભાભી મને ઘરની બહાર જવાનું વહી જવાનું કહે છે કે હું મારા બાપાને ત્યાં વહી જાય, મને ધમકી મારે છે. વાત ત્યાં સુધી વધી ગઈ છે. હા, તો અમારી ભૂલ કહેવાય. આમ તો હવે હું ધ્યાન રાખીશ. મારી કોઈ પણ વાતનું જો ભાભીને ખોટું લાગ્યું હોય તો ખોટું કહેવાય. મેં કોઈ એવા વિચારથી કે મારો ભાવ એકદમ નિસ્વાર્થ છે અને સ્વાર્થ વગરનો પ્રેમ છે મારો, તો તમે વિચાર કરો કે જો ભાભીને એવું લાગતું હોય તો ઠીક છે. આજ પછી ક્યારેય ભાભીને હું નહીં બોલાવું. એટલે એમ વાત નથી. તું પછી હાવ એવો થઈ જામાં, સમજો. કદાચ હું માંદો પડી જાઉં તો એમને કહેજો કે મારું મોઢું જોવાય ન આવે. કદાચ મને તાવ એટલો ચડી જાય કે હું મરવા પડું ને તોય કહેજો કે મને જોવા ન આવે. અરે ભાઈ એવી વાત નથી. હવે તું તો પાછો વળે. મારી વાત સાંભળ, મારી વાત સાંભળ. એમ કહું છું તને. દુખવા મળ્યું છાતીમાં. દુખવા મળ્યું વાળો તારી દામીની વહુને જો ખબર પડશે ને તો ઈ ઘર મૂકીને વહી જાય, ખબર પડશે તને. એમ અહીંયા ક્યાં બરોબર હાલે છે એની યાર? કેમ? નકરું વળદ ખાતું હોય આમ કરો ને તમે આમ નથી કરતા ને ભાઈ જો ભાભીને કેમ રાખે ને કેમ વાત કરે ને કેવી રીતના રહેવાય ને કેમ ન રહેવાય ને આ બધું એક ને એક. તું મજાક મસ્તી એની હારે કરજે ને એમ કહું છું. આ મજાક એને મસ્તી ગમે. કરવા જેવું કઈક હોવું જોઈએ ને એનામાં. એના હું મસ્તી કરવી મારે? તમે જોઈને હરખી રીતના દામિનીને ક્યારે અરે ઈ મારા વહુ બટા થાય છે. હવે તું તને શરમ નથી આવતી? પણ એની યાર કઈ મસ્તી. મેં એને એકવાર કીધું બરોબર. મેં કીધું ઓય ડોલ કાકીડી આય તો કયો કેવી. હવે વિચાર કરો, પત્નીને ડોલ કાકીડી કહું કે પ્રેમથી ગુલાબો કહું તો હું ત્યાં ફરક પડે? ગુલાબ કયો તો સારું લાગે અને ડોલ કાકીડી કીધી ખરાબ લાગી. પછી ગુલાબ કે ને એને મજા આવે એમ એવી હવે રીતે જો બોલે મને ને એ બેબી ને સોનું ને ફોનું ને એ બધું મને ફાવે નહીં કહેવો. આપણને છે ને જે ફાવતું એ જ ભાવે. આપણે જો કાગડી એટલે કાગડી જ કહીએ, કાગડી આય તો. એમ કરી મને. અને મારી ભાભી છે ને હા, એ ઢેલ છે ઢેલ. સો તું સને હવે ઈ એનું નામ લેવાનું બંધ કરીને એલા ભાઈ કે ઘરે ઢેલ માથા ભલે કળા ન કરી શકે પણ આમ જો મારા ભાભી હાડીમાં ઢેલ જેવા જ લાગે. આમ ટીચક 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 ટીચક. જો મારી વાત સાંભળ હજી કહું હા છું. ભાઈ આવે નહીં કરું. દામિની ઘર છોડીને જાય ને તો તને ખબર પડશે. પાછો માનતો નથી. મને તો મજા આવશે. તો હું તો એમ કહું છું સામેથી રોકાવા જાત મને શાંતિ મળે. પણ કાંઈ નહીં, હવે તમને ફરિયાદ નહીં આવે. બસ બસ ઓકે ઓકે. રાજી? હા રાજી હાલ હવે. હાલો ડોલ કાકીડી હો. મમ્મી બેસો. મોઢું શું કામ ચડાવ્યું છે? શું થયું? આવું તમે તમારા દીકરાને પૂછો ને તો વધારે સારું. મારા દીકરાને તો કઈ પૂછવા જેવું છે જ નહીં ને. એ તો મને મળે તોય હાય મમ્મી, હેલો મમ્મી, બાય મમ્મી, આવો મમ્મી, જાઓ મમ્મી, એ જ છે. તમને એટલું તો કહીશ. મને તો એ નથી કહેતા. સામે આવો તો મોઢું ફેરવીને જતા રહે છે. શું થયું પાછું? પાછી ખીટપીટ થઈ? શું નથી થયું ને એમ કહો. દામિની બહુ શું નથી થયું? મમ્મીજી પ્લીઝ હા, મજાક નહીં. મારો મગજ એમ પણ અત્યારે હલેલો છે. મગજ હલે પણ ખરું? હા, કારણ કે આ તમારો દીકરો છે ને એને બીજું કોઈ કામ નથી. જ્યારે જો ત્યારે બસ મને ગુસ્સો જ અપાવ્યા કરે છે. અરે પતિ પત્નીનો સંબંધ છે ને આવો જ હોય, ખાટો મીઠો. ક્યારેક ઝઘડો, ક્યારેક પ્રેમ, આવું બધું ચાલતું રહે. અમારો સંબંધ કેવો છે ખબર છે? ઝઘડો 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 ઝઘડો. હા હા પ્રેમ નામની વસ્તુ નથી, શાંતિ નામની વસ્તુ નથી. એમ
થાય બેટા, એવું ઘણીવાર થાય સંબંધો. હંમેશા જ થાય એનું શું કરવાનું? ઘણીવાર નહીં, હંમેશા જ થાય છે. પણ હવે શું થયું? હવે કઈ વાતને લઈને તમે આર્ગ્યુમેન્ટ કરવા આવ્યા છો મારી એ છે ને સાથે? મારી સાથે સરખી રીતે વાત નથી કરતા. એમને કહી દેજો કે મારી સાથે સરખું વર્તન કર, બાકી મજા નહીં આવે. જ્યારે જોઉં ત્યારે બસ ભાભી તો આમ કામ કરે છે, ભાભી તો આ, ભાભી તો તે, ભાભી તો ફલાણું. અરે ભાભી જેટલા ગમતા તો મારી સાથે શું કામ લગ્ન કર્યા તમે? હવે હું આવી ગઈ છું તો પત્ની તરીકે મારો સ્વીકાર કરવો જોઈએ કે ના કરવો જોઈએ? કરવો તો જોઈએ, તમે સાચા છો, પણ એ લગ્ન પહેલા આવો જ હતો. એમ હજુ નહીં. હા, માનું છું કે માણસને કામ ધંધો હોય, કામનું પ્રેશર હોય તો સરખી રીતે વાત ના કરી શકે, કેમ કે એ કામમાં હોય છે. પણ આ લાઈટ સાહેબને એને તો કઈ કામય નથી હોતું, ખબર જ છે. આખો દિવસ રખડપટ્ટી કરવી છે. તો પછી સરખી રીતે વાત કેમ નથી થતી? એમનાથી નથી કમાવા જવું. સાચી વાત છે. એને સરખી રીતે વાત કરવી જોઈએ તમારી સાથે. તમે પત્ની છો એના. સાચું કહો બેટા, અમે છે ને લગ્ન પહેલાં એને સુધારવાની બહુ કોશિશ કરી, પણ એ ન સુધર્યો. પછી અમને થયું કે એના લગ્ન કરાવી દઈએ તો એ સુધરી જશે, તો તમારી સાથે લગ્ન કરાવી દીધા. પણ લગ્ન પછી પણ એવો ને એવો જ છે. હવે એક વાત કહું ને, મહત્વની મુદ્દાની, એ તમે કાન દઈને એટલે કે ધ્યાનથી સાંભળજો. બોલો. અમે પ્રયત્ન કર્યો, નિષ્ફળ ગયો, બરાબર? અમારા પ્રયત્નમાં કોઈ અમને સફળતા મળી નહીં અને અમે એને સુધારી શક્યા નહીં. તો હું માં છું, દેખાય છે પરિણામ, મને દેખાય છે કે સુધર્યા નથી. તમે પત્ની છો. હા, તમે માં જ છો ને હું પત્ની જ છું, એમાં શંકાને સ્થાન નથી. તો પત્ની તરીકે તમારી જવાબદારી આવે પતિને સુધારવાની. મારા બસમાં હોય ને તો એટલા સુધારીને જેના ટુકડા કરી નાખું ને. શાકભાજી નથી સુધારવાનું બેટા, એને સુધારવાનું છે. એને પ્રયત્ન કરો, સફળતા મળશે. બહુ પ્રયત્ન કરી, હવે મારી ધીરજ ખૂટી રહી છે. મામીજી, 100 વાત ને એક વાત છે. જો હવેથી એમનાથી નહીં સુધરાય ને તો હું આ ઘરમાં નહીં રહી શકું. નહીં રહી શકો? મારા મમ્મીના ઘરે પાછી જતી રહીશ. તમારા મમ્મીના ઘરે પાછા જતા રહેશો? તો શું કરું? બીજો રસ્તો છે? અહીંયા રહીને એમ પણ હેરાન જ થવાનું ને. નથી એમને કઈ સમજવું, અને એમને મને પત્ની તરીકે રાખવી જ ના હોય, મારી સાથે વાત ના કરે હોય, મારી સાથે સમય ના વિતાવવો હોય, તો પછી એમની સાથે રહેવાનો મતલબ શું છે? એમના જીવનમાં જો મારું મહત્વ જ ના હોય તો શું કામ મારે અહીંયા રહેવું જોઈએ? વાત તો બરાબર જ છે ને. જ્યારે મહત્વ ન હોય તો માણસ શું કામ રહે એ જગ્યાએ? પોતાનું માન સન્માન ગુમાવીને તો કોઈ ન રહે ને. પણ મારી વાત સાંભળો, પત્ની છો તમે. પત્નીએ હંમેશા પતિનું ધ્યાન રાખવાનું હોય. તમે જો નહીં રાખો ને તો એ ડોર ક્યાં જતી રહેશે ને ખબર નહીં પડે. બાંધીને રાખો ગાંઠે, અને માન સન્માન બધું મળશે. ધીરજ રાખો. ક્યારેક ક્યારેક સંબંધમાં પાછળથી એટલી મીઠાશ આવે ને કે ડાયાબિટીસ પણ ટૂંકી પડે. યાદ કરો, તમે જ તમારા મોઢે એકવાર મને એવું કીધું હતું કે લગ્ન જીવન છે અને પતિ પત્ની છે ને એ એક ગાડીના બે પૈયા જેવા છે, બરોબર છે? તો કોઈ એક ચાલ છે તો એનાથી તો કાંઈ નહીં થાય, બીજાએ ચાલવું પડશે ને. તો મારી જવાબદારી નિભાવવાથી, મારા શાંત રહેવાથી, મારા સમજવાથી કંઈ થશે મમ્મીજી? ના, આમ તો કંઈ નહીં થાય. બંને સમજવું જોઈએ. કંઈ વાંધો નહીં, હું પણ પ્રયત્ન કરીશ, એની સાથે વાત કરીશ, પણ તમે આ ઘર છોડીને જવાની વાત નહીં કરો. છેલ્લી વાર છે, છેલ્લો મોકો આપું છું. જો હવે એના સમજ્યા ને તો બસ બહુ થયું. હવે હું નહીં સહન કરું. હા, સહન તો નહીં, મતલબ હું કઈ એવી ખોટી ડિમાન્ડો કરતી હોય એમની આગળ, કોઈ ખોટી વસ્તુની માંગણીઓ કરતી હોય, એમને એવું જ કહેતી હોય કે મારી સાથે જ રહો, મને જ સમય આપો, મને બહાર ફરવા લઈ જાઓ, આવું બધું કરું છું? ના, એવું તો નથી કરતા. પણ કંઈ વાંધો નહીં, હું વાત કરીશ. તમે થોડા શાંત થઈ જાઓ, વાત કરીશું આજે જ. દામિની, તારી સાથે એક વાત કરવી હતી. બોલો. શું કહું, ક્યાંથી ચાલુ કરું? અહીંયાથી. એટલે એ તો ખબર છે, પણ વાત ક્યાંથી ચાલુ કરું એ નથી સમજાતું. એ અહીંયાથી. તું મજાક નહીં કર. એક તો હું આમે ટેન્શનમાં રહું છું, ખબર નથી પડતી કે શું કરું, ને તું ઉલટાની મજાક ઉડાવે છે. અરે શું થયું છે? મેં શું કર્યું? એક તો મારો મગજ છે ને ઓલરેડી હટેલો છે. તો પ્લીઝ ભાભી, કોઈ કામની વાત હોય તો કરો, નહીં તો આપણે પછી વાત કરીએ. દામિની, આદિત્યભાઈ થોડા બદલાઈ ગયા છે. થોડા? મને તે માણસનું મગજ જ ઠેકાણે નથી લાગતું ને પૂરેપૂરો બદલાયેલો લાગે છે. આવો માણસ હોઈ શકે દુનિયામાં? હું એ જ કહું છું કે આવો માણસ હોઈ શકે દુનિયામાં? તોય છે ને, હું તો સાવ કંટાળી ગઈ છું, પણ શું કરું?
પત્ની છું ને એટલે રહેવું પડશે. એમની હરકતો જોઈ છે તે હમણાંથી બહુ બદલાઈ ગયા છે. અવારનવાર મારી એવી મસ્તી કરતા હોય છે ને જે મને બિલકુલ નથી ગમતી. એકદમ એકદમ અનકમ્ફર્ટેબલ ફીલ કરાવે છે. 1 મિનિટ, શું કહો છો? કંઈ સમજાણું નહીં મને. શું બોલો છો? સાચું અને સારું જ બોલું છું. તારો ઘરવાળો એવી હરકતો કરે છે ને મસ્તી મજાકમાં પણ કે જે મને નથી ગમતી અને મને અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે. એઝ અ વુમન મને નથી ગમતું. જેમ કે ક્યારેક ગાલ પર હાથ ફેરવે છે, ક્યારેક પીઠ પર ફૂંક મારે છે, ક્યારેક નહીં કહી શકું. બોલો. પોતાની ભાભીની સાથે આવું બધું કરવાનો સમય છે. પોતાની ભાભીની સાથે આવું કરી શકે છે, પણ પત્ની 5 મિનિટનો સમય માંગે તો એમની પાસે નથી. તમે સમજો છો આનો મતલબ? માણસની નીતિ ખોટી છે. અચ્છા, હા બરાબર છે તારી વાત, પણ આ ખોટું કહેવાય ને. પત્નીને પ્રેમ નથી આપવો અને મારી પાસે હું ભાભી છું. ભાભી તો માં સમાન કહેવાય, મોટી બેન સમાન કહેવાય, છતાંય પણ એમની બધી જ લિમિટ્સ ક્રોસ કરી નાખી છે એમણે. હવે હું સમજી કે ભાભી એટલા વાલા કેમ લાગતા હતા, એટલા સારા કેમ લાગતા હતા. ભાભી પાસેથી આ શીખ, ભાભી પાસેથી પેલું શીખ, ભાભી સાડી પહેરે તો કેટલા સારા લાગે છે. આ બધી વાતને મેં ઇગ્નોર કરી. દરેક વાતમાં ભાભી હતી, પણ છતાંય તે મેં વાતને જવા દીધી કે કદાચ મારો વહેમ હશે. મને સમય ના આપવો, મારી સાથે વાત ના કરવી, સરખું રહેવું નહીં મારી સાથે. આ બધું તો એક જ વાત કહી રહ્યું છે. શું? ડિવોર્સ? આદિની વાત કરું છું. હા, એ તો છે જ, એ તો ખોટા જ છે. પણ હવે આપણે શું કરવું ને એ તું મને સમજાવ. મને નથી ખબર પડતી કે હું શું કરું, બોલું કે ચૂપ રહું. જો હું બોલીશ ને તો તારા ઘરના લોકો એટલે કે તારા મમ્મી પપ્પા બુદ્ધિ વગરના છો તમે. કેમ? આવું જ્યારે કરે તો બે ઝાપટ મારતા નથી આવડતું તમને? બે ઝાપટ મારી દેવાય ને. પણ તે મારો વિશ્વાસ ના કર્યો હોય તો? હું વિશ્વાસ કરું ના કરું એ 2 નંબરની વાત છે, પણ જ્યારે એણે આવું કર્યું ત્યારે તો લાફા મારી શકો ને. અને તમારી વાતનો વિશ્વાસ હું ના કરું એમ? આદિ કહીને તો એની વાતનો વિશ્વાસ ના કરું, પણ પહેલા તમારી વાતનો વિશ્વાસ કરું, કારણ કે મને ખબર છે ને મારી નજરની સામે છે બધું. હું જોઉં છું, ગાંડી નથી થઈ ગઈ. શું કરું દામિની, મને સાચે નથી સમજાતું. જો હું છે ને એક કામ કરું, મેં તારા ભાઈને તો વાત કરી જ છે, તને વાત કરી. હવે એક વાર આદિત્યભાઈને સમજાવવાની કોશિશ કરું કે એ માની જાય મારી વાત. લાગે છે એનું મોઢું જોઈને તમને લાગે છે કે સમજી જાય? તમે છે ને કંઈક એવું કરો, કંઈક પુરાવા ભેગા કરો, કંઈક સાબિતી હોય ને આપણી પાસે તો આપણે કંઈક બોલી શકીએ. સાચી છે તમારી પાસે? સાબિતી નથી તમારી પાસે. કરી શકું, મતલબ નેક્સ્ટ ક્યારે એવું કંઈ થશે તો હું પ્રૂફ ભેગા કરી શકું, પણ અત્યારે કંઈ નથી. હવે હું થોડી કંઈ આ જાસૂસ થોડી છું કે મને કોઈ વાત કરે ને હું રેકોર્ડિંગ કરીને રાખું પછી સંભળાવા થાય. બરાબર છે તમારી વાત, પણ હવે જ્યારે તમને આવું કંઈ લાગે ને તો રેકોર્ડ કરીને રાખજો. પછી એને હું કહું છું કે કેટલી વિશે 100 થાય છે. ભલે, હું એવું જ કરીશ. હવે વાત થશે ને એટલે રેકોર્ડિંગ કરી લઈશ, પછી તને બધું કહીશ. પણ ત્યાં સુધી તું કંઈ બોલતી નહીં, ને તને ચેતી જશે ને. હું કંઈ નહીં બોલું, તમે કંઈ ના બોલતા. એકવાર મારી હાથમાં સાબિતી આવી જાય ને પછી બતાવું છું એને. આવું કેવી રીતે કરી શકે મારી સાથે? લગ્ન કરીને આ ઘરમાં લઈને આવ્યા છે મને. એમને શું વિચાર્યું હતું કે હું આવા ખેલ કરીશ ને કોઈને ખબર નહીં પડે? પણ એને ખબર નથી કે એમના લગ્ન દામિની સાથે થયા છે. આવી રીતે ઇઝીલી તો નહીં જવાતો. તમે ઉપાધિ ના કરો, હું તમારી સાથે છું, ઠીક છે? સારું, હવે તમે તમારું કામ પતાવો. जब भी कोई लड़की देखूं मेरा दिल दीवाना डोले 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 ओले 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 ओले. શું કરો? દેખાતું નથી. દેખાતું હોય પણ આમ તમારો સ્વર જરાક છેડાય ને એટલે મેં કીધું પૂછું, એટલે તમે કંઈક બોલો. બેઠી છું, મજામાં છું. તમે કેમ છો? ને કેમ અચાનક મારા રૂમમાં આવીને મારા બેડ પર બેઠા છો? ફરિયાદ તમે ઠેઠ આમ ભાઈ સુધી પહોંચાડી દીધી? આવું કોઈ કરતું હશે? હા, હું કરું, કોઈ કરે કે ન કરે. તમે તે દિવસે મને એમ કહેતા હતા કે તમારા હાથના ધોયેલા કપડાં વધારે ગમે છે, તમે ગાલ પર હાથ નથી ફેરવતા, તમે મીઠી વાતો નથી કરતા. તો મેં તમારા ભાઈને કીધું કે તમે આવું આવું કરો છો. પછી તમે એવું પણ કીધું ને કે તમે મજાક કરો છો. હાચુન મારથી જો અમે કેટલો કંટ્રોલ કર્યો, તમે જોયું ને? કેટલી કલાકો કાઢી હું આવ્યો તમારી પાસે. તમે હામાં મળ્યા તો મેં સામું જોયું હતું? નહોતું જોયું. પણ દિવસ જ ખરાબ જાય છે મારો.
પછી મારાથી ના છૂટકે રહેવાનું નહીં. અને તમારી મધુર વાણી સાંભળવા માટે હું આવી ગયો. હા તો હવે સાંભળી લીધી ને, તો હવે જાઓ. બેડ પર દેર અને ભોજા આવી રીતે બેઠા સારા ન લાગે. કોઈ જોવે તો કેવું લાગે? એ વાત પણ સાચી. આ બેડ ઉપર આમ બેઠા બેઠા સારા ન લાગીએ. આવી રીતના જ સારા લાગીએ. આવી રીતના એટલે કેવી રીતના? કેવા શું માંગો છો તમે? આમ માથા પર હાથ ફેરવતા જાઓ ને મસ્ત મજાનું ગીત ગાઓ. હા પણ જબ ભી કોઈ લડકી દેખું મેરા દિલ દીવાના ડોલ 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 ડોલ. તમે કેમ આવું કરો છો આદિત્યભાઈ? કહેશો મને? સાચું કહું, હમ મને મજા આવે. એટલે એમ નહીં, તમારા મનમાં શું ચાલે છે એ કયો મને, કે તમે મારી સાથે આવું વર્તન કેમ કરો છો? હું તમારી ભાભી છું, તો તમારા દિલમાં મારા પ્રત્યે કાંઈ ખરું? ટોન તમારો ફરી ગયો બોલવાનો. ટોન ફરી ગયો. હા તો માણસ છું, ફરતા વાર ન લાગે. સાચે? હમ, તો મને પૂછો છો આમ? સાચું કહું, મને ઈચ્છા હતી કે હું તમારી પાસેથી જાણું કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે. તમે આવું કેમ કરો છો? તમે તમારી સગી ભાભીને લાઈનો કેમ મારો છો? ખબર નહીં, મારે લગ્ન જ નહોતા કરવા. કેમ? અરે દામિનીમાં શું વાંધો છે? સારી તો છે એ છોકરી. એ સારી છે ખાલી, બાકી કાંઈ નથી. બાકી બધું છે ને ભગવાને તમને જ આપ્યું છે. માઇન્ડ, બોલી અને રૂપ, આ બધું જ. તમારી યારે વાત કરું ને તો થાક ઉતરી જાય. તો તમને આવું ક્યારથી થાય છે? પહેલેથી, પણ પહેલાં તમે મારી સાથે બહુ વાતો કરતા હતા એટલે મને મજા આવતી હતી. લગ્ન થયા પછી તમે મારાથી થોડુંક દૂરી બનાવી લીધી અને એ પછી તો હવે સાવ બંધ જ સમજો. તબિયત ખરાબ છે તમારી? ના ના, ઇટ્સ ઓકે. સાચી વાત છે તમારી. હું નોટિસ તો હું કરતી હતી કેટલા સમયથી, ખોટું નહીં બોલું. તમારી વાતો, તમારું વર્તન, પણ હું બોલી નહોતી શકતી. આઈ મીન, હું મારી જાતને પહેલા સિક્યોર કરવા માંગતી હતી, શ્યોર કરવા માંગતી હતી કે ખરેખર હું જે વિચારું છું મારો દેહ એ જ કરે છે કે પછી હું ખોટી છું. એક સવાલ પૂછવો હતો. પૂછો ને. મોટા ભાઈ તમને કેવી રીતના ગમ્યા? કેવી રીતના ગમે એટલે શું? મમ્મી પપ્પાએ મને નક્કી કરી આપ્યું કે તારે લગ્ન અહીંયા જ કરવાના છે, છોકરો સારો છે, એટલે મમ્મી પપ્પાને ગમેલો છોકરો મને નહીં ગમી ગયો. ખોટું કહેવાય. હા તો સાવ ખોટું કહેવાય. કેમ? તો શું, તમારી મરજી તો જાણવી જોઈએ ને, તમને ગમે છે કે નહીં. આખી જિંદગી તમારે કાઢવાની. અને મોટા ભાઈને જોઈને તો તમને ખબર જ છે ને કે કેવા લાગે. સાચી વાત છે તમારી, પણ હવે શું થાય? હું શું કહું છું ખબર છે? હવે કાંઈ ખરું જે કહેવાનું બાકી રહી જતું હોય? મનમાં તો ઘણું છે પણ કહેવું કેમ? સમજો છો ને? આટલું ઘણું? હા, કેમ? હા શું? રેકોર્ડિંગ. રેકોર્ડિંગ? હમ એટલે તમે રેકોર્ડિંગ કરતા હતા? હા આદિત્યભાઈ, તમને શું લાગે છે હું આટલા પ્રેમથી વાતો શું કામ કરતી હતી? અરે હું તો મસ્તી કરતો હતો. શું તમે તે અને મસ્તીને તમે રેકોર્ડ કરી લીધી? કોઈ નહીં માને. ફરી રેકોર્ડિંગ કરો. મસ્તીમાં હતો હું તો. મેં કીધું તમારે છે ને આમ ચાઈને મેં કીધું જાવ ને અને ઘડી તમારો મગજ તપાવું ને તો મને મજા આવે, એટલે મગજ તપાવવા માટે જ આવ્યો તો. મસ્તીમાં ખોડામાં સૂઈ ગયા તા? હા તો ભાઈને તમે કયો કે નહીં કે જો આને આમ કર્યું તેમ કર્યું, મને બહુ ગમે. પછી ભાઈ મને કે તમારી વાત કોઈ નહીં માને. હું દામિની સાથે વાત કરી ચૂકી છું ને તમારા ભાઈ સાથે. એમણે કીધું તું કે પ્રૂફ લઈ આવીને આપતો, મેં પ્રૂફ ભેગું કર્યું. આ રેકોર્ડિંગ ખોટું કહેવાય. તમે આવું કર્યું તો મને ખબર નહોતી. વિડીયો કોલ કરું તમારા ભાઈને. આપણે બેડ પર બેઠા છીએ. ઊભા તો રહો. અહીંયા કેમ બેઠા છો? બહાર જવાના હતા ને? ક્યાં બહાર? તો અહીંયા જ છું. એટલે બહાર નહોતા જવાના? મને સપનું આવ્યું છે. તમે મને નથી કીધું કે તમે બહાર જવાના છો, નથી મને સપનું આવ્યું, નથી બીજા કોઈએ કીધું. હા, વિડીયોમાં મેં જોયું હતું. વિડીયો? કયો વિડીયો? એક વિડીયો હતો જેમાં તમે કહેતા હતા કે મારે બહાર જવાનું છે. વિડીયો ક્યાંથી હોય? રેકોર્ડિંગ હતું. જો મેં બહાર જવાનું એટલે રેકોર્ડિંગ હતું. એટલે ભાભીએ છે ને બહુ રમત રમી મારી સાથે અને પણ મેં તો કઈ કહ્યું જ નથી તમને. તને હું કહું છું ને, પત્ની છો ને મારી, તો તું મારી વાત સાચી માનીશ ને? શું ખરેખર હા તો માનો છો? માનું જ છું ને. તને પત્ની તરીકે તો રાખું છું અને તારી બધી વાત હું માનું છું, તું મારી વાત માને છે.
એમ નહીં, ભાભી મને એવું કહેતા હતા કે તમને એની સાથે રહેવું બહુ ગમે છે, એ તમને એની વાતો બહુ ગમે છે, એની સાથે મસ્તી બહુ કરો છો, આમ કરો છો. એવું કાંઈ નથી એક ભાભી પતિ મારી- તરીકે મને તો યાદ જ નથી કે તમે આવું કંઈ કર્યું હોય, મને મારી તારીફ કરી હોય. એવું કાંઈ નથી ભાભી મારી સાથે એવું બધું કરે છે અને નામ મારું ચડાવે છે. અવાજ તો તમારો આવતો એમાં કે તમે આવું બધું કરો છો. હું તો મસ્તી કરતો તો એને મસ્તી? રેકોર્ડિંગ કરી લીધું અને ઉપરથી પાછા મને બ્લેમ કરે છે, મને બ્લેકમેલ કરે છે, મને કહે છે બોલ વિચાર કર તું કેટલી હદ સુધી જઈ શકે છે, તારી સાથે તને કંઈ ન કરી શકે, તમારા બંનેના ઝઘડામાં મને ફસાવી દીધો. બ્લેકમેલ કરે છે, હા મને કહે છે આ રેકોર્ડિંગ હું બધાને મોકલીશ, આમ તેમ તમારે મારી બધી વાત માનવી બ્લેકમેલ પડશે. કરે છે. ના એટલે ભાભી- બ્લેકમેલ નહીં પણ એ મને કહે છે એમ, અને આ રેકોર્ડિંગ કરવાની ક્યાં એટલે વાત તમે કાંઈ નથી કર્યું, જે હે? કર્યું એ બધું ભાભીએ જ કર્યું છે ને. હા તો કેટલા હલકામાં તમને શું લાગ્યું કે તમારી આ ફાલતુ વાતો હું માની લેશે? તમારા પર હાથ ઉપાડ્યો. તમારા પર જ હાથ ઉપાડ્યો, અને હજુ એ સાચું નહીં બોલો ને તો બીજી વાર હાથ ઉપાડતા હું જરાય નહીં વિચારું. જરાય શરમ નહીં આવે મને કે હું મારા પતિ ઉપર હાથ ઉપાડું છું. હું ખાલી મસ્તી જ કરતો હતો પણ એમને રેકોર્ડિંગ કરી લીધું ને પછી જે બંધ કરી એની મસ્તી પત્ની સાથે તો કોઈ દિવસે એવી મસ્તી થઈ નહીં, એની સાથે તો સીધા મોઢે વાત નથી થતી. રહેવા દો ને, કેટલું ખોટું બોલજો. તમને શું લાગે છે કે મને ખબર નહીં પડે? આ ઘરમાં તમે બધા ખેલ કરો છો અને બચી જશો. ભૂલ થઈ ગઈ મારી. રેકોર્ડિંગ મારા ઘરે મોકલવાની છું. એ ના ના આટલું બધું ના કર, મારે તો જીવવું કે મરવું એ થઈ જાય બધું. મારા મામાને ઓળખો છો ને, કેટલા બધાને ગુસ્સાવાળા ઓળખું. છે ને કેટલા પૈસાવાળા છે. મને બધાની ખબર છે, તું તારા પિયરિયામાં મોકલીશ તો મારી આબરૂ હું રહે, પછી ત્યાં કેમ તારી હારે મારે આવવું? આબરૂ એમ પણ તમે રાખી નથી. અને એમાંય તે જેનો પતિ આવી રીતે પોતાની ભાભીની સાથે ગેરવર્તન કરતો હોય, ખાલી આવી મસ્તી કરતો હોય, એવા પતિનું મારે કંઈ કામ પણ નથી. જો સમજવાની કોશિશ કર દામિની, તે મારા પર હાથ ઉપાડ લીધો, ઠીક છે કાંઈ વાંધો નહીં, હું માનું છું, પણ મારો આમાં કઈ વાંક નથી. તમને ભાભીને- ખબર છે, તમારો વાંક ન હોય ને મેં તમારા પર હાથ ઉપાડ્યો હોય ને તો આખું ઘર તમે માથે લીધું હોય. એટલો તો તમારો સ્વભાવ મને ખબર છે. પણ ઇટ્સ ઓકે. હવે આ રેકોર્ડિંગ જશે મારા મામા પાસે, મારા મમ્મી પપ્પા પાસે, અને પછી જે થાય ને એ તમે જોજો. તું રહેવા દે. કદાચ હાથ પગ પણ ભાંગી જાય તમારા. અરે હાથ પગ ભાંગવાની ક્યાં જરૂર છે એમાં? અને મામા સુધી વાત પહોંચાડવાની જરૂર જ નથી. મામાજીને ત્યાં ત્યાં રહેવા દે. હું તને કહી દઉં છું કે ભાભીને હવે બોલાવે એ બીજો અને એની સામે જોવે એ બીજો. આપણે બંને બહાર જવાનું છે અને હવે તું કેમ કરવાનું? કૂતરાની પૂંછડીને છે ને જમીનમાં ગમે એટલી દાટો, એને 5 વર્ષ પછી કાઢો કે 100 વર્ષ પછી કાઢો, એ વાકી તે વાકી જ હોય. કૂતરું મરી ગયું હોય. ખરેખર એટલી બધી ખબર પડે તમને? જો તે મારા પર હાથ ઉપાડી લીધો, તને મેં સાચી હકીકત જણાવી દીધી, કાંઈ નહોતું વાતમાં, તે સાંભળ્યું ને બધું? બધું સાંભળ આદિ, જેટલી બેવકૂફ મને ગણો છો ને એટલી છું નહીં. હવે સફાઈ આપવાનું બંધ કરી દો અને તમારી ભૂલ છે ને એ સ્વીકારી લો કે તમારી નીતિ ખોટી હતી. હું નહીં સ્વીકારું. મારી જ ભૂલ છે કે તમારા ઉપર એટલો વિશ્વાસ મૂક્યો. હું ખુદને કોસતી રહી કે કદાચ આદિ મારી સાથે આવું કરે છે ને તો એ મારા લીધે હશે, મારી જ ભૂલ હશે, કદાચ મારો વાંક હશે, હું એમને નથી સમજી શકતી. પણ મને નહોતી ખબર કે તમારા મનમાં પાપ છે. સોરી. સોરી? તું સમજી જા ને કે હવે કોઈ દિવસ કંઈ નહીં થાય. છૂટાછેડા જોઈએ છે મને. દામિની પ્લીઝ સમજવાની કોશિશ કર. તું આવી રીતના છૂટાછેડાની વાત કરીશ તો કેવી રીતના મેળ આવશે? અને હું તને છોડવા નથી માંગતો. અત્યાર સુધીની બધી ભૂલ તમારી માફ કરી મેં. તમે કમાવા નહોતા જતા, માફ કર્યું મેં. મારી સાથે સરખી રીતે વાત નહોતા કરતા, જતું કર્યું મેં. પણ હવે નહીં, હવે બહુ થયું. પ્લીઝ ડિવોર્સ જોઈએ છે મને. પ્લીઝ દામિની. દામિની મારે જ કંઈ કરવું પડશે. મમ્મી ક્યાં છે? આ દરવાજો ખુલ્લો રહેવા દો મોટા ભાઈ, મારે બહાર ક્યાં જવું જવું છે. છે? કેમ? હવે તમને કહીને જવું પડશે, મારે ક્યાં જવું છે? અરે પણ કઈ બાજુ જાવ છો એમ કહું છું. મોટા ભાઈ, હા હું ઓલરેડી બહુ ગુસ્સામાં છું. એ બધો ગુસ્સો તમારા પર નીકળી જાય ને એના કરતાં બેટર છે કે આપણે વાત ન કરીએ. પણ પેલા વાત તો કરો થયું છે હું. બધાને ગુસ્સો તો બધાને આવે જ, બરોબર. ટ્રાફિક હોય ને તો સામેની ગાડી હોય ને એની ઉપર ગુસ્સો કરે, એ ખોટું છે. તમારા ભાઈ પર ગુસ્સો આવે છે મને, એમની હરકત પર ગુસ્સો આવે છે મને. શું કર્યું એણે હવે? ભાભીની સાથે ખરાબ વર્તન કર્યું છે. તમને ખબર નહીં હોય કારણ કે તમે તો કામમાંથી ઊંચા નથી આવતા. ઘરમાં શું થાય છે શું નહીં એના પર તો કાંઈ ધ્યાન જ નથી દેવું તમારે. મારી વાત સાંભળો, મેં એને સમજાવ્યો હતો. એટલે તમને ખબર છે. હે?
મને છે ને આ તમારા જેઠાણીએ વાત કરીને એટલે મેં એને કીધું તું કે તું છે ને તાર ભાભી હારે છે ને રમત નહીં કરતો, પણ હવે એ સમજતો નથી તો પછી રમત ભલે ને કરતો, હું તો એમ કહું છું. મોટા ભાઈ, હા મજાકમાં અને માણસ સિરિયસ વાત કરતો હોય ને એમાં ઘણો ફેર હોય છે. મારી તમે કે હું કે ભાભી આપણે કોઈ એટલા નાના નથી, કે આદિત્ય પણ એટલો નાનો નથી કે શું મસ્તી કરે છે ને કેવી મસ્તી કરે છે ને એને ન ખબર પડતી હોય. એવું કાંઈ ન હોય, એવું મગજમાં ન લેવાનું હોય, સમજ્યા તમે? મારી ભાષામાં છે ને આને છેડતી કહેવાય, ખરાબ નજર કહેવાય. શું કહેવાય? તમને છે ને તમારા જેઠાણીએ છે ને કાન ભેરા હોય ને એવું મને લાગે છે. આદિત્ય સાથે મારી વાત થઈ ગઈ છે ને એમને મેં કહી દીધું છે હું? કે મારે છૂટાછેડા જોઈએ છે. પણ છૂટા છેડા છે ને હું નહીં દેવા દઉં એને. તમે આ શું કરો છો? હજી તમારી આખી જિંદગી બાકી છે. અને આ વ્યક્તિની સાથે, હા આની સાથે હું આખી જિંદગી કાઢું? જરાય નહીં. મારી વાત સાંભળો, આવી રીતે તમે છૂટા છેડા લઈ લો તો ભાભી બહુ સારા છે કે એમણે વાતને જતી કરી દીધી. ઘરમાં ઝઘડા ના થાય ને એટલે બધું સહન કર્યું, પણ હું એવું નહીં કરી શકું. બધી વાતની એક હદ હોય. મને ખબર છે કે બધી વાતની એક હદ હોય, પણ તમને ન ખબર હોય તો કહી દો. આ આદિરો ને ઈ નાના ભણતા ને તઈ આગલી લાઈનમાં બેહતા ને એને માથે આમ ટપલી મારીને પછી સાનું માનો થઈ જતો, નામ બીજાનું આવતું, બરોબર? એટલે આનો સ્વભાવ છે ને નાનો હતો ત્યારથી આવો છે, એટલે મતલબમાં આવું છે ને મગજમાં ન લો તો વધારે સારું. લગ્ન થઈ ગયા છે એમને. સમયની સાથે માણસે બદલાવવું જોઈએ. જેવી પરિસ્થિતિ હોય ને એ રીતે પોતાનામાં પરિવર્તન લાવવું જોઈએ. હું ઈ માનું છું કે પરિવર્તન લાવવું જોઈએ, પણ હવે આ નથી સમજતો તો આનું શું કરવું? મારો નાનો ભાઈ છે. જ્યારે માણસ સમજાવવાથી ન સમજે ને તો એને આપણી ભાષામાં સમજાવવું પડે, કારણ કે તમારા ભાઈ છે ને એ સીધી રીતે નહીં સમજે. જ્યારે એમની સાથે કોઈ એવી ઘટના નહીં બને ને ત્યાં સુધી આવા ને આવા જ રહેશે. ના ના, એવું નથી કરવું. મારી વાત સાંભળો, આનો સંકટ રસ્તો આપણે લાવીએ. તમે લોકો રસ્તો લાવો. ના ના, એક મિનિટ. મારા મામાની સાથે મેં વાત કરી લીધી છે હું કે અહીંયા આવવાના છે. અરે પણ તમારા મામાનો મગજ તો બહુ બહુ કરી, આ તમે ખોટું કર્યું છે. જો તમારા મામાને ફોન કરીને ના પાડી દો કે અહીં ન આવે, મને બીક લાગે છે, અને મને ખબર છે કે એ આવશે એટલે છૂટા છેડા જ થાય. તમને કહું તો શું કરે? કોઈ પોતાની ઘરની દીકરીને આવી રીતે આવા ઘરમાં રહેવા દે? નો રહેવા દે ને. અને અત્યારની વાત નથી, ભવિષ્યનો વિચાર કરો. આપણા બધાની સામે આદિત્ય કહી દેશે કે હું સુધરી જઈશ, ન સુધર્યા તો? કરી હવે મારી વાત સાંભળો, આ તમે બહુ ખોટું કર્યું. મારે એની સામું કેમ બેહવું, હું એ વિચાર કરું છું. કારણ કે મારા મોઢે એમ બોલ્યા હતા કે તમારા ઘરમાં બહુ મર્યાદા છે. મારા મોઢે એમ બોલ્યા હતા, બહુ સારું છે, બધા સંસ્કારી છે. તમારા મામાને બોલાવીને બહુ મોટી ભૂલ કરી નાખીશ તમે. અશોકભાઈ, હા, જો તમારા ભાઈ છે, હું સમજી શકું છું કે તમે ક્યારે એમના વિરુદ્ધ નહીં જઈ શકો, પણ માણસને સાચો રસ્તો બતાવવો જરૂરી છે. હું માનું છું, પણ હું કહું તમને, તમે તો મારા નાના બેન સમાન છો, પણ હું કહું જ્યારે એવી સ્થિતિ ઊભી થાય ને તો એ સ્થિતિ પાછી કેમ બેસી જાય ને એ વિચાર કરો. અશોકભાઈ, જો કદાચ તમારી સગી બેન હું હોત તો તમારી સગી બેનની સાથે આવું થવા દેત? બસ તો પછી બેન કીધી છે ને તો હવે તમારી ફરજ નિભાવો. હું થોડી વારમાં આવું છું. મામાને બોલાવ્યા છે એના. ખબર નહીં હવે આગળ શું થાય. હે ભગવાન. મમ્મી શું છે ક્યારનો છેલ્લી 2 મિનિટથી મમ્મી મમ્મી મમ્મી, ઘડીકમાં આ માટા મારે, ઘડીકમાં આ માટા મારે. તારે કરવું છે શું? તું નક્કી કર. કેવો માણસ લાગુ છું? તું દેખાવે સારો, એમ નહીં, હા સ્વભાવે સ્વભાવે આમ જોવા જઈએ તો સારો ને એમ જોવા જઈએ તો ખરાબ. એટલે આમ સારો જ છે, તું ખરાબ નથી. તારા જેવો છોકરો તો ગોતો ન મળે. એમ કહેવાય ને કે દીવો લઈને શોધવા જઈએ તોય ન મળે. ઘરમાં મારે વિરુદ્ધ ષડયંત્ર ચાલી રહ્યું છે. તારી વિરુદ્ધ ષડયંત્ર? તો? મારે પણ તારી સાથે થોડી ઘણી વાતો કરવી છે. સાંભળ, આજે દામિની બહુ મારી પાસે આવ્યા. એ જ તો હા, દામિની પણ મારા પર વિશ્વાસ નથી કરતી. નો વિશ્વાસ કરે એ પણ જ કે હું ખરાબ માણસ છું, ખોટો માણસ છું. હવે તમે વિચાર કરો કે તમે કેવી રીતના બોલું, મને તો બોલતાય શરમ આવે છે. પણ મને પણ એટલે કે મને પણ સાંભળતા શરમ જ આવતી હતી કે આવું બધું કહે છે. એ દામિની બહુ તારા વિરુદ્ધ ઘણી બધી ફરિયાદો કરતા હતા, પણ મેં કીધું કે સુધરી જશે, સુધારવાનો. લઈને ફરે છે શું લઈને ફરે છે? રેકોર્ડિંગ.
કોનું રેકોર્ડિંગ? મારું ખોટું રેકોર્ડિંગ હા, તો હું એટલે મીરા હવે તમારું રેકોર્ડિંગ કર્યું, તારું. હા મારે મસ્તી કરી હોય તો રેકોર્ડિંગ કરીને મને બધાને સંભળાવે ને મને બદનામ કરે છે કે આ મારી છેડતી કરે છે. પણ તારે તારી ભાભીની હાથે મસ્તી કરવાની ક્યાં જરૂર છે? તને ભગવાને સરસ મજાની બાયડી આપી, એની હાથે વાત કરીને એ કહે છે કે વાત નથી કરતા, સાથે નથી રહેતા, કશે બહાર નથી લઈ જતા, હું કોઈ ડિમાન્ડ નથી કરતી, છતાં પણ મારી સાથે જે વર્તન થઈ રહ્યું છે ને એ સાવ એટલે સાવ ગેરવ્યાજબી છે. ખોટાડી છે કોણ? દામિની. કેમ? શેરીના નાકે બાકડે ઠેઠ લઈ જાવ છું બહાર, આનથી બહાર કેટલેક લઈ જાવ કયો મને? શેરી તમને ખબર છે હું કોઈ દી એકલો ગયો છું? તમારી આંગળી પકડીને બધે બહાર ગયો છું. તો મને બધું ફાવે ન ફાવે તો કેવી રીતના લઈ જાવ એને? આટલો મોટો થયો બેટા, તારી ભાભી સાથે મસ્તી કરવાનું તને ગમે છે તો તારી બાયડી સાથે મસ્તી કરતા કરતા આમ હાથમાં હાથ નાખી ટીંગાટોળી કરી નીકળી જવાનું. એવું બધું નથી થતું અને ઊંધું સમજે છે. હું એને કંઈ પણ કહું ને તો મને ખીચાયા જ કરે, જેને મને કંઈ ખબર ન પડતી હોય ને એવી રીતના જ કરે બધા. થોડો સુધારવાનો પ્રયત્ન કર. કરું જ છું ને, એની વાત માનવું છું, સાંભળું છું, હું સામું જ ન બોલું. વિચાર કરો આનથી વધારે સહન કોણ કરી શકે? અને આ ભાભી મસ્તી એટલે એ પહેલાં નહોતા કરતા મારા લગ્ન પહેલાં મારી યાર મસ્તીઓ? હે કરતા? હા તો ઉઠાડવાય મને આવતા હતા, લગ્ન થયા પછી ઉઠાડવાનું બંધ કરી દીધું. હા, પણ એ તો હવે તારી પત્નીનું કામ છે ને, એ શું કામ તને જગાડવા આવે? પણ કહેવાનો મતલબ એ છે કે પહેલા એ કરતા હતા ત્યારે વાંધો નહોતો. મેં રેકોર્ડિંગ કરીને ત્યારે ભાઈને ને તમને બધાને સંભળાવ્યું હોત તો કેવું થાત? એમની બદનામી ન થાત? મેં સંભળાવ્યું તો મેં ખાલી થોડી ઘણી વાતચીત કરી હોય કે તમે બહુ સારા છો, આમ છો, તેમ છો, એ બધી વાતને થોડી કઈ આમ મન પર લઈ લેવાની હોય. અને મારા ચરિત્ર ઉપર વાત આવી છે, મને બહુ આઘાત લાગ્યો છે. મને લાગે છે કે હું ઘર બર છોડીને ભાગી જઈશ. કે ગાંડા જેવી શું વાત કરે છે? મારે જ કરવું પડશે કારણ કે બીજો કોઈ રસ્તો જ નથી મારી પાસે. ઘર છોડીને થોડી જવાય કા ગાંડા. મરી જાવ શું મરી જાવ? તો અરે તારી ભાભીએ અરે ગામમાં કોઈને ખબર પડી હોય, કોઈ વિચારો તો ખરા. કોઈ એમ કહે કે આ દેર તો જો કેવો દેર છે, એની ભાભીની છેડતી કરે, એને હેરાન કરે છે ઘરમાં. હે આવું મારી ઉપર કોઈક મને હામું જોવે છે તો મને એમ થાય કે મરી જાવ અહીંયા. ના, બરાબર છે તારી વાત. તને એવું થતું હશે કે આવું કંઈક થાય તો માણસને અંદરથી એ ખરાબ લાગે, પણ તું ઉપાધિ ન કર. અને મારો મોટો ભાઈ પોપલું, કોણ પોપલું? હા, અશોક. હા બધું ભાભીનું જ માને, એ કે એટલું જ કરે. પણ એ તો પતિ તો પત્નીનું જ માને ને. હું માનું છું? ના. હું તમારી વાત સાચી માનું, દામિનીને ખોટી પાડ દઉં. વાત બરાબર છે, બધી વાત સાચી. હંમેશા તમારો પક્ષ લીધો છે મેં કે મમ્મી પહેલા ભાભીને તમારે બેન બાંધવાનું થતું હતું શરૂઆતમાં, ત્યારે હું તમારી વચમાં હતો, તમારા પક્ષમાં ઉભો રહીને કહેતો હતો ભાભી ખોટા. હા, એ તો તું લેતો તો મારો પક્ષ કહેતો હતો. તો અત્યારે કોણ મારો પક્ષ લેશે? છે કોઈ મારી બાજુ? મારી પત્ની મારી બાજુ નથી ઊભી. હું છું ને, તારી માં તારી સાથે છે, તારા પક્ષમાં છે. જો આવું હળાહળ રેકોર્ડિંગ હામું તમે નહીં બોલી શકો, મને ખબર છે. તમે છેલ્લે એમ જ કહેશો. પણ હળાહળ ખોટું કરતા હોય તો હું બોલીશ ને, હું કહીશ ને તારી ભાભીને, હું વાત કરીશ, હું એને કહીશ કે મારો દીકરો એવો નથી, હા નથી કમાતો, નથી ધમાતો, રખડું છે, નાલાયક છે, નપાવટ છે, એક નંબરનો નીચ. હે એટલે એવું બધું એ લોકોના મનમાં ચાલતું હશે ને એ. પણ તું ચિંતા નહીં કર, હું વાત કરીશ કે મારો દીકરો સાવ નાલાયક નથી, એ આવું ન કરી શકે. અને એની એટલી હિંમત કે મારા દીકરા ઉપર આવાર નાખે છે કે એની ભાભીને છેડતી કરે છે, એની સાથે મસ્તી કરે, એનું આ પરિણામ આજે બધાને હમણાં ભેગા કરું છું. તું જો એ લોકોને હું કેવી વલે કાઢું. હાલ. હું લાજ કાઢ લઉં? સમય બદલાઈ ગયો છે, હવે પુરુષોને લાજ કાઢવી પડશે. નહીં કાઢવી પડે, હું છું ને. ચાલ બોલો હવે. હા, જવાબ છે? ન જોય તું વિચાર કર, આ તારી બાયડી મારા દીકરા ઉપર એટલે કે આદિત્ય ઉપર આવા આરોપ લગાડે, રેકોર્ડિંગ કરીને એની બાયડીને સંભળાવે એટલે એનું ઘર ભાંગે. અરે આ તો કઈ રીત છે? અરે રીત છે એટલે એટલે એ રીત હું કઈ ખોટી છે? આ છે ને આ બહુ નાટક પાસ છે. મારો હજી મારો વાળો. તું મોટો ભાઈ થઈને નાના ભાઈને મારે સારું લાગે છે આ બધું? ઝેર પાઈ દો આ કરતા ઝેર. લે આદિ, જે વાત કરવાની છે ને એ કર. ઝેર બેર પછી છે. બોલો. શરમ આવી જોઈએ તમને? મને સાચું કહી દો ને. હું આને તો મારા પર કહી દો, હાથ ઉપાડ્યો, પત્નીનો માર ખાધો પતિએ. શરમ આવે છે તમને દામિની બહુ? તમે તમારા વરને મારો છો, સારું લાગે છે આ બધું? મમ્મી તમે જ વિચાર કરો, મેં હાથ ઉપાડ્યો ને તે શાંતિથી બેઠા હોત, કદાચ એ સાચા હોત તો એમણે આખું ઘર માથે લીધું હોત, પણ એમણે કાંઈ કર્યું? કાંઈ ધમપછાડા કરીએ? શાંતિથી મારો માર ખાઈ લીધો. શું કામ? કેમ કે ઈ ખોટા હતા. મને ગુસ્સો આવતો જ તો. તમને તમારા દીકરાનો સ્વભાવ નથી ખબર કે ક્યારે શું કરશે? તારા પર હાથ ઉપાડત તો તું કેટલી વાત લાંબી કરત. મામાને ફોન કરીને માન ના પડાવી,
બાકી એ આવતા હતા. વિચાર કરો એ આવત તો શું થાત અહીંયા. મારા પપ્પા આવવાના છે. જુઓ ભાભી, આ ખોટું કહેવાય. તમે લોકો જો આવી રીતના મારી બદનામી કરવાના હોય ને તો પછી મારે મરી જવું શું પડશે. વાત શું હતી? મરી જવું છે ને એમને ચપ્પુ લઈને આવું છું ઉભા મરી જવું છે ને અરે પણ સાચા વ્યક્તિએ સાબિતી આપવી જ પડે. સીતા માથે આપી હતી ને અગ્નિ પરીક્ષા, તો તમે આપો. તું સતી થવાની છો? હા જો આ બધી વાત છે ને છોડો, બરાબર? આ સતી ને આ આત્મહત્યા કરવું ને ફલાણું ઠીકણું એ બધું છોડો. આ એક કામ કરવી તો હું અલગ થઈ જાય એટલે પછી હા, બસ. તું અલગ થઈ જાય. બસ બસ ઈ જ કરીએ. આમે ભાભીને હું ગમતો નથી ને એટલે એને પણ તને ગમાડી ની શું કરે? હે, રહોડામાં હોય તો ન્યા વાયા જાય, બેડરૂમમાં હોય તો ન્યા જાય, બકાલું લેવા જાય તો ન્યા વાયા જાય, બાજુ પમદી તો હજી બાજુવાળી ન્યા બેહવા ગઈ કે ભાભી હાલો તમારે કામ છે. આ બધું શું છે? પણ તારે આની પાછળ પડીને શું કામ છે? તારે તારી બાયડીનું કામ હોવું જોઈએ. શાંતિ રાખો, શાંતિ રાખો. ભાભી રેકોર્ડિંગ સંભળાવો. પણ રેકોર્ડિંગ સાંભળવાની હું જરૂર છે? હવે હું કહી દઉં. રેકોર્ડિંગ નહીં સંભળાવી, તમે સાચું બોલી દો તો. હા, બોલ. નહીં તો બધાની સામે તમારી પોલ ખુલી જશે. બોલો. અને સાચું શું છે આદિ? કેમ કઈ બોલતો નથી? ત્યાં આવીને મને કહે છે કે મમ્મી આવી રીતે ભાભી મને બદનામ કરે છે. તારી બાયડી આવીને મને એમ કહે છે કે તું કઈ કામ નથી કરતો, એને કોઈ સમય નથી આપતો. કરવા શું માંગે છે? લગ્ન પહેલા એવો, લગ્ન પછી એવો. મારી ભૂલ હતી. સાની હું ભાભી સાથે મસ્તી નહોતો કરતો. તો નજર ખરાબ હતી એમની. આજે આંખો દેખાય છે ને એ ખરાબ હતી. મેં એવું કાંઈ તમને કીધું? રેકોર્ડિંગમાં પણ એવું નથી. જુઓ, મેં ખાલી એમ કીધું તું તમે સારા લાગો છો, તમે ગમો છો. પણ તમારે એટલે તમારા- સારા શું કામ લગાવવા છે? મને કોઈ દિવસ કીધું કે તું સારી લાગે તેમ? ખોડામાં માથું નાખીને સુતા હતા એ શું હતું? લગ્ન નહોતા કરવા આની સાથે, તમારી સાથે જ કરવા હતા એ શું હતું? જવાબ આપને કઈ ખબર નથી. મારો ભાઈ તમને શું કામ ગમ્યો? આવો મારો ભાઈ તમને કેવી રીતે ગમી ગયો એમ પૂછતા હતા મને. કયો જવાબ દો. અત્યાર સુધી તો છે ને હું બધું રમેશમાં કરતો હતો. ભાઈ ભાઈ પણ મારે તને હવે શું કહેવું? બસ હવે આદિત્ય, તારે બોલવું છે, બકવું છે. કઈ તો આ બધ- દીધું. હવે કે શું? હવે મારી વાત સાંભળો મમ્મીજી. હું આગળ છોડીને જાઉં છું. હા? છેલ્લીને પહેલી વાર ભૂલ થઈ ગઈ મારી. હવે ભાભીને ક્યારે હેરાન નહીં કરું અને હું તમને ક્યારેય ખોટી રીતે કે કોઈ જગ્યાએ કોઈ પણ જગ્યાએ વાત નહીં કરું. બસ. એટલે ભાભી મારી બેન સમાન છે, બોલો. ભાભી મારી બેન સમાન છે. માં સમાન હોય ભાભી. આવી આને કીધું બેન સમાન તો બેન સમાન કીધું, માં સમાન છે. હા પહેલા બરાબર. છે ને બેન માનો ને પછી માં માનજો. પહેલા બેન પછી માં. પણ આવું બધું તને કરવાનું કોણે કહ્યું હતું ભાઈ? અરે કોઈ કે મમ્મીજી આવું કરવાનું? શું તમે આવા સવાલ કરો છો? એમની નજર અને નિયત ખરાબ છે. હા, અહીંથી કપાઈ ગયું તમારા બધા સામે. હવે ઘરમાં ને ઘરમાં આ વાત રાખો તો સારી વાત છે. કેમ? કારણ કે બાર શરમ આવે છે? શરમ તો આવે જ ને. કામ જ કાળા કર્યા છે. પોતાના મોટા ભાઈની વહુને એમ કે તમે મને ગમતા હતા, આ સારી વસ્તુ કરી, અને ત્યાં આગળ આવીને મારી આગળ સારો બનતો હતો. કે છે કે ના મારી પત્ની મને સમજતી નથી. અરે સમજદારી તો આનામાં પહેલેથી હતી, તારામાં નહોતી. તને સમજ નથી પડતી. પત્નીના ધ્યાન આપવાનું હતું, ત્યાં આપ્યું નહીં. મમ્મી બીપી લો થઈ જાય. જુઓ, મેં માની લીધું કે મારી ભૂલ કહેવાય. આવું ન કરવું જોઈએ. પણ ખબર નહીં કેમ હું મતી મારી ગઈ હતી મારી, કે ભાભીને જોયા નથી, કે એની સાથે વાત કરી નથી. સારું છે, એટલી મતી મારી નહોતી ગઈ કે ભાભી સાથે કોઈ ખોટું. શું કેવું મારે તને? જરાક પણ શરમ નથી. અરે આવા તો આપણા ખાનદાનમાં કોઈ નહોતા, કોઈ. તમારી જ ભૂલ છે. હા, ભૂલ મારી જ છે બેટા. અમે અલગ થઈ જઈએ, શું? હું ને દામિની. હા, તે હવે અલગ જ રહેવાનું છે બેટા, અલગ જ રહેવાનું છે. સમજો? મારે રોજ રોજ ના કંકાસ જોઈતા જ નથી. અને આ તો સારું છે કે તારી ભાભી છે ને આટલી સમજદાર છે, નકર કાલ સવારે એને બાપા ત્યાં વહી જાય. હા, એટલે ભાઈનો ઘર સંસાર તોડો અને તારો પોતાનો તોડ. જો 100 વાતની એક વાત છે. અત્યારે જે થયું ને એના પછી મને નથી લાગતું કે આપણે બધા સાથે રહી શકીશું. હું અને આદિત્ય નોખા રહેવા જતા રહીશું. કોઈ જરૂર નથી. નોખા રહેવાની કોઈ જરૂર નથી. મમ્મીજી, હું માનું છું કે આદિત્યભાઈએ જે કરીને એ ભૂલ જ છે. પણ માણસને મારી ન નખાય. એને સજા અપાતી હોય એ સજા અપાય ને બાકી સલાહ અપાય. આદિત્યભાઈ, સોરી. તમારી ઇજ્જત કાઢવાનો કે ઘરના લોકો વચ્ચે તમને આબરૂ વગરના કરવાનો મારો કોઈ પ્લાન નહોતો. પણ તમે નાની નાની વાતમાં સમજતા નહોતા, એટલા માટે મારે આ કરવું પડ્યું. બાકી તમને હું પહેલેથી ભાઈ કહું છું અને ભાઈ માનું છું. હું નથી ઈચ્છતી કે આપણો પરિવાર અલગ થાય અને આ 5 વ્યક્તિની સિવાય છઠ્ઠી કોઈ વ્યક્તિ આ વાતને જાણે. મેં મારા પપ્પાને કાંઈ નથી કીધું.
પ્લીઝ સુધરી જાઓ, પોતાની ભૂલ માનો અને આ જ ઘરમાં શાંતિથી રહો. સોરી ભાભી. ઇટ્સ ઓકે. જવા દો ને. તમારું મન મોટું છે ને એટલે તમે માફ કર્યા, પણ સુધરશે ને પછી માફ કરીશ. અત્યાર સુધી મેં બહુ છાવર્યો આને. મમ્મી બહાર લઈ જશો? કોને? બાકડે નહીં હો. તું કે ને